રાનીબેન ક્યાંથી આવો છો? ડાંગરમાં. ડાંગરવડથી આવો. શું તકલીફ થતી? આ કળ દુખતી હતી ને કળને હિસાબ કળ તો 4-5 વર્ષ થયા દુખતી હતી. પછી હમણાં 1.5 મહિને થયા પગ દુખતો હતો. 1.5 મહિનાથી પગ દુખતો હતો. કળને હિસાબે. શું કરો ત્યાં દુખતો હતો? બધું ના કુવા તો દુખે, હેઠી બેહા તો દુખે નહીં. બાકી હાલવામાં વાંધો નહોતો, ઊભું રહેવામાં દુખતું. ઊભા રહેવામાં દુખતો હતો. કુવામાં તો સાહેબ ભાઈજી કાંઈ કે ને એમ રાંધવું કે અથવા લુગડું ટેવાને દુખતી એવી પીડા થતી એકદમ. પછી આ અમે વિડીયોમાં જોયો એમ આપણે રામાયણ સાહેબ આટકોટથી તો મેં ત્યાં ફોન કર્યો એને તો એ કે અહીંયા કે 2 મહિને વારો આવી છે તો કે આપણું દવાખાનું છે પોરબંદરમાં એમ કે તો દ્વારકા જિલ્લાવાળાને પોરબંદર નજીક પડે એ કે ત્યાંથી કે જાઓ પછી તમારા નંબર લીધા આ વિડીયા માધ્યમથી હા યુટ્યુબ વિડીયા માધ્યમથી કેટલા ટાઈમથી તકલીફ હતી તમને? કમરમાં તો 4-5 વર્ષથી અને આ પગ ગોળ સેલો 1.5 મહિનો થયો હોય છે. આ શું કરવાથી દુખવા માંડી તમને જે ખબર દુખતી? કઈ ખબર નથી સાહેબ એમનું અચાનક હા દુખવા સવારે તો હું ઉઠું ને ત્યાં રસોડે પૂગું હોય ને તો વિચાર કરું એની આમ કઈ માતા મરી કઈ સારી ટોપડી લેવાય નહીં એમ હા એવી તકલીફ થતી એની બહુ તકલીફ થતી એની. હવે આ ત્રીજી દાડે એમાં મેં પગ તો ઓલે ધોકેથી જ 100% પગમાં તો એવું થાય ને બીજી વાર આવ્યા ત્યાં જ મટી ગયો. હા બીજી વારથી જ એને પગમાં 100% એ કળમાં એકદમ થયું. ખબર હિસાબ હા હા મટી ગઈ. હવે તમને જે કસરત શીખવાડી કસરત ક્યાંય જવાની જરૂર નથી. આ કસરત ઓલે પહેલી વાર નહીં બીજી વાર આવી ને ત્યાંથી તમે શીખવાડી હતી 3 પછી કસરત. કસરત ચાલુ રાખો એટલે ક્યાંય જવાની જરૂર નથી. કસરતથી સારું થઈ જાય. તો ઘણા દવાખાના હતા એની રાવણમાં 4-5 ઠેકાણેથી દવા લીધી અહીં બલકાણી સાહેબની દેખાડી તું ફોટા પડ્યા હતા એ તમારે નસ દવા કમરમાં તો એ દવા પીતી તો સફર આવતી હવે એની ઉઠું તો સફર આવે પછી 5 દિવસ પીધી એની પછી મને ખબર પડી ગઈ કે આ દવા લીધેથી સફર આવે પછી દવા મૂકી પછી દીધી દવા બંધ કરી દીધી. બંધ કરી દીધી દવા પછી આ તમારે જે વિડીયા જોયા ને યુટ્યુબમાં ત્યાંથી મળી પછી આ નહીં ત્યાં ફોન કર્યો તો ઓહો તો 2 મેં પાછું અમારે સેટું પડે હા સેટું કરે. દ્વારકાથી ત્યાંની આટકોટ ત્યાં તો તમારું સરનામું દીધું આજે કેટલા વાર આવ્યા? ત્રીજી વાર. ત્રીજી વારમાં સાવ મટી ગયો. હા મટી ગયું. અહીં તમને દવા કેવું કઈ ના નહીં દવા નહીં કોઈ સોરવાન દવા નહીં ઇન્જેક્શન કોઈ વસ્તુની દવા ઓપરેશન વગર આપણે વગર એમની કસરતથી તમારું શું કહેવું છે? આવી તકલીફ હોય કે બધા અહીંયા જાય છો ચાલી ન શકતા હોય ભાનો રહે તમારું શું કહેવાય? બધા અહીંયા જાય જો જેડી પગ કમર કોઈ ગરદન બધું જે દુખતું હોય ને એ અહીંયા જાય જો અમારે ઈ જ કેવું છે દવા ડોક્ટર તો દુનિયાની દવા આપે છે આપણે દવા ઓપરેશન આ દવા ઓપરેશન વગર એને આપણું બહુ કામ સારું છે તમારું. તમારે શું કહેવાય? એવી તકલીફમાં ઓપરેશન કરાવે કે આવી સારવાર? ના આવી સારવાર જ કરાવાય ઓપરેશન તો કરાવાય જ નહીં એને. અમુક લોકો વિડીયો જોવો ઓપરેશન વાળા છે ઈ સારું કે ન કરાયું ને અહીંયા આવ્યા પાછું આની એક કે બીજો ધોકે તા રેડી એને દોડી રાખી ખોબો દવા આપે દી દવા પીએ એટલાથી સારું એટલી વાર સારું એને પાછું હોતું એવું એવું જ પછી એની કે આ ઓલું કરો ને આ વસ્તુ સિવાય કસરત સિવાય એવું કંઈ જાય જોઈ નથી કરજો અહીંયા જાય જો મેઇન વસ્તુ છે કે તમારી વસ્તુ તમે જે પરેજી રાખો એ અને મારું કામ બે ભેગું થાય ત્યારે હા તેમ ફરેજી કહીએ અને જો ખેડૂત માણસ છે તો એ થોડી રાખીએ તારું ભૂલમાં વાંકું કરે તોય સારું છે તોય સારું છે ફરેજી તમારું કામ ને મારું કામ બે ભેગું થાય ત્યારે દાન માટે તમે કયો એ થોડી ફરેજી રાખવી પડે અમે ચોથા ખેડૂત માણસ તાર ભૂલમાં વાંકું મરાય છે કાયમ રસનું કામ નહીં હોય અમારે ત્યાં સારું કયો બીજું બસ સારું થયું હા બધા અહીંયા જાય થઈ ગયો હાલતા ચાલતા થઈ ગયા હાલતા ચાલતા હાલતા ચાલતા